Here we go now. My FM. दिल से My FM. दिल से 94.3 My FM. My FM. दिल से તમે સાંભળી રહ્યા છો હેપી ઇવનિંગ વિશાલની સાથે. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય એફએમ પર. બી ખુશાલ વિથ વિશાલ. મનગમતી બાબત એને ફક્ત શોખ નહીં પણ એને પેશન બનાવીને એની પાછળ કાર્યરત રહીને જે લોકો જીવે છે એ લોકો આપણી સાથે આપણા જ 94.3 માય એફએમ પર આ શોની અંદર આવે છે. માય અમદાવાદ માય પેશન. બધું આજના પેશનેટ અમદાવાદી અત્યારે માય એફએમના સ્ટુડિયોઝની અંદર છે. હું છું વિશાલ અને એમનું નામ છે શશિકાંત વાઘેલા. માઉન્ટેનિયરિંગ એમનો ખાસ મેન એમનો શોખ છે અને એની પાછળ અમને બહુ જ પ્રયત્નશીલ રહ્યા છે. અત્યારે પેશન જે સખત બની ગઈ છે. બીજા કયા કયા શોખ ધરાવો તમે ટોટલ? વિશાલ, આમાં મારા ઘણા શોખ છે. માઉન્ટેનિયરિંગ કર્યું, માઉન્ટેન બાઇકિંગ કર્યું. હું વાઇલ્ડ લાઈફમાં પણ એટલો જ રસ લઉં છું. દર શિયાળામાં બર્ડ વોચિંગ માટે પણ નીકળી પડું છું. તો આ બધું એક મારા પેશનનો. સાથે ફોટોગ્રાફી કરો છો? ફોટોગ્રાફી મારો બિઝનેસ છે, મારું બ્રેડ એન્ડ બટર છે. અને માઉન્ટ એવરેસ્ટ ક્યારે ચડવાનું છે? ઓફકોર્સ, આ સારી વાત કીધી વિશાલ. 2012ની અંદર હું આશા રાખું છું કે હું પહેલો ગુજરાતી માઉન્ટ એવરેસ્ટર બનીશ. જે My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય એફએમ પર. બી ખુશાલ વિથ વિશાલ. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય એફએમ પર. બી ખુશાલ વિથ વિશાલ. આપનું 94.3 માય એફએમ આપ છો વિશાલની સાથે. 7:10 થઈ રહે છે. બંધુ, આજના પેશનેટ અમદાવાદી શશિકાંતભાઈ વાઘેલા કે જેમને ટ્રેકિંગનો શોખ છે, ફોટોગ્રાફીનો શોખ છે, માઉન્ટેનિયરિંગનો શોખ છે, બાઇકિંગનો શોખ છે, કયા શોખ નથી. અને 2012ની અંદર એમણે ડિસાઇડ કરી દીધું છે કે એ પહેલા ગુજરાતી બનશે કે જે માઉન્ટ એવરેસ્ટને સર કર્યો છે. 2012ની અંદર તો એવું સાંભળ્યું છે કે પૃથ્વીનો પ્રલય છે. આ બધું તમે શું કરવાના છો? એકચ્યુઅલી 2012માં હું માનું છું કે પ્રલય આવવાનો હશે તો શશિકાંત વાઘેલા ઉપર ચડશે. કેમ કે એ હવે નક્કી કરી રાખ્યું છે કે નોસ્ટ્રાડોમસ ભલે કહી ગયો પણ સાથે સાથે શશિકાંત વાઘેલા પણ કહી રહ્યો છે કે મારે ચડવું છે તો ચડીશ. અને બસ મેં મારી જાતને પ્રિપેર કરી છે. પહેલા હું ટ્રેકિંગ કરતો હતો. 6-7 વર્ષ ટ્રેકિંગ કર્યું. પછી ટ્રેકિંગમાં તમે શું હોય છે, પહાડો ઉપર તમારે એક કેમ્પથી બીજા કેમ્પ પર જવાનું અને ત્યાં જઈને નાઇટ હોલ્ડ કરવાનો, પછી પાછો બી કેમ્પ ટુ સી કેમ્પ, એ રીતે. એમાં બહુ ખાસ એડવેન્ચરસ નથી. પણ મને તો એવરેસ્ટ બાબતે એક બુસ્ટર ડોઝની જરૂર હતી. મને લાગ્યું હતું કે આ હવે આ લેવલ કરતા હજુ મને વધારે કંઈક એડવેન્ચરસ કરવું છે. બરાબર. તો એડવેન્ચરસના બુસ્ટર ડોઝ માટે મને એવું લાગ્યું કે હું ટ્રેકિંગ છોડું અને માઉન્ટેનિયરિંગ ઉપર જઉં. અને એના માટે ખાસ તમે મનાલીની અંદર ટ્રેનિંગ પર લીધી છે. અચ્છા બંધુ, તમને જણાવ્યું કે અમેરિકાની અંદર એક ગ્રુપમાં એમને અસિસ્ટન્સ પણ મળી રહ્યું છે સામે ચાલીને. એ પણ એક અનોખી વાત છે. ડિસ્કવરી ચેનલ દ્વારા કનેક્શન થયું છે. એ જાણીએ થોડીક જ વારમાં 94.3 માય એફએમ પર. જીઓ દિલ સે. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય એફએમ પર. બી ખુશાલ વિથ વિશાલ. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય એફએમ પર. બી ખુશાલ વિથ વિશાલ. બધું કોઈકને કોંગ્રેચ્યુલેટ કરવો એ મોટિવેશનથી ઓછું નથી. એપ્રિશિએશનથી જોશ વધે, જુસ્સો વધે, પેશનને બળ મળે. એવા જ એક પેશનેટ અમદાવાદી અને આજે હું કોંગ્રેચ્યુલેટ કરી રહ્યો છું કે જેમનો પર્વતીય ઈરાદો છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. આપણા અમદાવાદી ગુજરાતી. ક્યાં વાત છે. અને આ એના માટે કનેક્શન એમનું એક અમેરિકન કંપની સાથે થયું. ડિસ્કવરી ચેનલ જોતા જબરું થયું નહીં? આ કેવી રીતે થયું જણાવો જરા. એકચ્યુઅલી વિશાલ, ડિસ્કવરી ચેનલ, નેશનલ જ્યોગ્રાફી કે બધી ચેનલો જોતા ઘણા લોકોને કંઈક એડવેન્ચરસ કરવાની ઈચ્છા થતી હોય છે. બરાબર. મેં એવી રીતે જો એકવાર માઉન્ટ એવરેસ્ટ બિયોન્ડ ધ લિમિટ આખી સિરીઝ ચાલે છે. તો એ બિયોન્ડ ધ લિમિટ સિરીઝ અચ્છા લોકોના ખૂન ગરમ કરી નાખે કે મારે કંઈક આવું કરવું છે. તમને શોખ તો હતો જ? મને શોખ હતો ને એમાં પાછું આ વધારે સ્પાઇસ મરચું આવ્યું તો પછી મને લાગ્યું યાર આ કરવું છે. હવે એમાં પછી મેં તપાસ કરી કે કોણ છે. તો
તપાસના અંતે મને ખબર પડી કે ડિસ્કવરી ચેનલને રસેલ બ્રાઇસની હિમાલયન એક્સપિરિયન્સ નામની કંપની બરાબર. ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે છે. તો એ રસેલ બ્રાઇસને મેં પછી ઈમેલથી સંપર્ક કર્યો કે હું આવી રીતે ગુજરાતી વ્યક્તિ છું અને ગુજરાતીપણું શું છે, ગુજરાતી લોકો શું છે, અને એમાં હું પોતે એક પહેલો ગુજરાતી એવરેસ્ટર બનવાના સપના જોઈ રહ્યો છું. તો એ બાબતે તે એમને પણ એ ટચ કરી અને એમણે મને બહુ સરસ રીતે રિસ્પોન્સ આપ્યો. બસ ત્યાંથી એક લિંક બની ગઈ છે અમારા વચ્ચે. રેગ્યુલર અમે લોકો કોરસ્પોન્ડન્સ કરતા રહીએ છીએ. મારા એડવાન્સ કોર્સ વખતે એમણે જાતે શુભેચ્છાઓ આપી અને મને લાગે કે એના જ કારણે હું કદાચ આ લેવલે. એટલે એડવાન્સ કોર્સમાં પણ તમે એ ગ્રેડ લઈને આવ્યા છો? હા, એડવાન્સ કોર્સમાં પણ હું બહુ સારી રીતે ઉત્તીર્ણ થઈ ગયો છું અને બિલકુલ હવે અમારી તૈયારી છે કે હું એવરેસ્ટ માટે. ક્યાં વાત છે. અને એક ખાસ વાત મને બહુ ગમી કે ગુજરાતી પ્રત્યે મતલબ ગુજરાતી હોવાનું જે તમને અભિમાન છે, બસ એના વિશે હું થોડી વધારે જાણવા માંગીશ તમારી પાસેથી. બંધુ 94.3 FM પર આપ છો વિશાલની સાથે. સ્ટે ટ્યુન્ડ એન્ડ જીઓ દિલ સે. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય FM પર. બી ખુશાલ વિથ વિશાલ. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય FM પર. બી ખુશાલ વિથ વિશાલ. આપનું જ 94.3 FM આપણે ટ્યુન ઇન કર્યું છે અને પેશન મંથની અંદર જે પેશનેટ અમદાવાદીઓ માય એફએમના સ્ટુડિયોઝમાં આવે છે અને તમે પણ એપ્રિશિએટ કરો છો. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા કોલ્સ આવતા હોય છે, ઘણા બધા SMS અને ઈમેલ પણ આવતા હોય છે. થેન્ક યુ વેરી મચ ફોર દેટ. આજના પેશનેટ અમદાવાદી છે શશિકાંત વાઘેલા, કે જેમને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું ભૂત માથે ચડ્યું છે. ટ્રેકિંગ કરે છે, લખે પણ છે, સાથે ફોટોગ્રાફર પણ છે. સિવિલ એન્જિનિયરિંગ છોડીને ફોટોગ્રાફી શરૂ કરી. એ વાત આપણે કરીએ, પણ એ પહેલા એમને ગુજરાતીપણાની જે વાત કરી થોડી વાર પહેલા, એના વિશે હું પૂછું. ગુજરાતીપણા વિશે તમારી વાત કરો ને. વિશાલ, ખરું કહું તો મને ગુજરાતી હોવા પ્રત્યે બહુ જબરદસ્ત ગર્વ છે. અને એટલું હદે કે એક કિસ્સો કહું જસ્ટ બહુ શોર્ટમાં, કે માઉન્ટેનરિંગની મારી બેચ મનાલીમાં, એ દરમિયાન બેઝિક કોર્સમાં કોઈ ગુજરાતી વ્યક્તિ છોકરો આવેલો છે અને ટ્રેનિંગ લઈ રહ્યો છે. એ વાતથી અમારા ઇન્સ્ટ્રક્ટર સરપ્રાઈઝ થયા હતા અને મને કહે કે કેમ તમારે આવી રીતે, કેમ કે આપણી એક ઇમેજ જે છે ને ઓવરઓલ ઢીલા પોચા માણસો અને પહાડોમાં કે એડવેન્ચરમાં રસ નથી એ ટાઈપની, અને એમાં આખી 54 લોકોની બેચમાં હું એકલો ગુજરાતી હતો. તો એ દરમિયાન મને જે રીતે શરૂઆતના તબક્કે જે રીતે નિગ્લેક્ટ કરતા હતા, જે રીતે ટ્રીટ કરતા હતા, મને એવું લાગ્યું કે યાર હવે એ કહેવાય ને કે આખા ગુજરાતીપણાનું પ્રતિનિધિત્વ મારા ઉપર આવી ગયું, એવો મને ભાર લાગતો હતો. અને એ છતાંય મેં મારું જે સ્ટેમિનાથી, જે 28 દિવસની મારી સખત પ્રેક્ટિસથી મેં એ ગ્રેડ લાઈને બતાવ્યું, ત્યારે એ લોકોને લાગ્યું. અને આ ગુજરાત પ્રેમ બધું મને જોયો. એ પોતે ફોટોગ્રાફર છે. એમનું આખું જે કેમેરાનો જે કવર છે એ આખી જાણે કચ્છમાંથી ભુજોળી આવી ગઈ હોય એવી ફિલિંગ થઈ. આખું જે તમારો કેમેરાનો બેલ્ટ છે એ પણ અમેઝિંગ. અરે થેન્ક યુ. શું ભરતકામ કરેલું છે. અરે એ તો સ્પેશિયલ ચોઇસ થી બનાવડાયેલો બેલ્ટ છે, કેમ કે મારે હું જ્યાં પણ કેમેરો લટકાઈને ફરું લોકોને લાગવું જોઈએ કે આ ગુજરાતી છે. હાય હાય જે વાત. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય FM પર. બી ખુશાલ વિથ વિશાલ. My અમદાવાદ. મુલાકાત એક પેશનેટ અમદાવાદી સાથે 94.3 માય FM પર. બી ખુશાલ વિથ વિશાલ. બંધુ, અત્યારે 3 ઇડિયટ્સ નો એક ડાયલોગ મને યાદ આવે છે કે इंजीनियरिंग में पढ़ाई तो हमने कर ली पर हमसे किसी ने पूछा ही नहीं कि आपको करना क्या है. એટલે આજના જે ગેસ્ટ છે, જો કે એ પોતાના ઇન્ટરેસ્ટથી જ ભણ્યા છે, એન્જિનિયરિંગ ભણેલા છે પોતે, સિવિલ એન્જિનિયરિંગ, પણ સાથે એમણે ચેન્જ કરી નાખ્યું એમનું પ્રોફેશન, ફોટોગ્રાફી. ભાઈ દિલે જે કહ્યું એ કરી નાખ્યું. આ શું કર્યું તમે? અરે વિશાલ, શું વાત કરું. એકચ્યુઅલી સિવિલ એન્જિનિયરિંગ નું હું ભણ્યો. એન્જિનિયર તરીકે મેં કન્સ્ટ્રક્શન કંપનીમાં જોબ પણ કરી. અને કેટલા વર્ષ? 7 વર્ષ. અચ્છા. પછી એવું લાગ્યું કે આ મારું ફિલ્ડ નથી. હું ભણ્યો બરાબર છે, હું નોકરી કરું છું બરાબર છે, સારું કમાઈ રહ્યો છું ત્યાં સુધી પણ બરાબર છે, પણ મને લાગ્યું કે આ ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. મને એવું લાગ્યું કે હું આ ફિલ્ડ માટે નથી બન્યો. હું કંઈક અલગ જ ફિલ્ડનો છું. હું મારું એક અંદરથી આર્ટિસ્ટિક દિમાગ, મારા વિચારો કંઈક અલગ. તો મને એવું લાગ્યું કે મારે આ ફિલ્ડ હું પકડીને બેસી રહીશ તો મારો કદાચ એટલું ડેવલપમેન્ટ નહીં થાય. મને મારું ખેંચાણ નેચર પ્રત્યેનું, ફોટોગ્રાફી પ્રત્યેનું મારું ખેંચાણ મને બોલાઈ રહ્યું હતું. તો મેં મારી જાતને થોડી ઇકોનોમિકલ સ્ટેબલ કરી અને જમ્પ મારી દીધો. અરે 30 વર્ષની એજે મેં જમ્પ માર્યો. જે વાત. અને
અને બસ પછી ફોટોગ્રાફી ફિલ્ડમાં આવ્યો. થોડુંક મને સ્ટ્રગલ કરવી પડી થોડા શરૂઆતમાં, કેમ કે આખું ઇન્કમ ને બધું બંધ થઈ ગયું. પણ અરે યાર, જીઓ દિલ સે, એ તો તમારું સ્લોગન છે. તો બસ હું દિલથી જીવ્યો યાર. અને મેં મારી જાતને રૂટીન મારામાં લઈ લીધી. એડવેન્ચરસ મારી એક્ટિવિટી પણ ચાલુ રહી, મારું ફોટોગ્રાફી પણ ચાલુ રહ્યું. અને અત્યારે એ સ્ટેજ આવી ગયું છે કે બધું થઈ શકે છે. અને બંધુ ખાસ જણાવી દઉં કે એ પોતે લખે પણ છે. આ બહુ ઘણી બધી વસ્તુ એક સાથે કરી રહ્યા એવી એક પર્સનાલિટી માય એફએમ ના સ્ટુડિયોઝમાં છે. એમની સાથે થોડી વધારે વાત કરીએ. યુ સ્ટે ટ્યુન્ડ એન્ડ જીઓ દિલ સે. My Ahmedabad. मुलाकात एक पैशनेट अहमदाबादी સાથે 94.3 माय एफएम पर. बी खुशहाल विद विशाल. My Ahmedabad. मुलाकात एक पैशनेट अहमदाबादी સાથે 94.3 माय एफएम पर. बी खुशहाल विद विशाल. આપનું જ 94.3 માય એફએમ ટ્યુન ઇન કર્યું છે. ઇટ્સ 8:05 PM. હું છું વિશાલ અને આજના પેશનેટ અમદાવાદી જે આપણી સાથે છે માય એફએમ ના સ્ટુડિયોઝની અંદર. બંધુ એ એક જ વ્યક્તિ છે, સૌથી મોટું પેશન એમનું માઉન્ટેનિયરિંગ, અટમોસ્ટ પેશન. ફોટોગ્રાફીનો શોખ છે, બર્ડ વોચિંગનો શોખ છે, મોટર સાયકલિંગનો એમને શોખ છે અને સાથે લખવાનો પણ શોખ છે. આ બધા જ શોખ એક જ વ્યક્તિની અંદર વસી રહ્યા છે. આઈ એપ્રિશિએટ ઇટ. આ લખવાની અભિરુચિ વિશે અત્યારે વાત કરીએ. મને લખવા માટે પણ પેશન હતું. હું લખું પણ છું. હું ઓર્કુટમાં એક કોમ્યુનિટી છે, એમાં રેગ્યુલર લખું છું. ઓકે. અને માઉન્ટેન મેડનેસ, જુઝાર લોકોની દીવાનગી, એ થ્રેડ નીચે મેં ઘણું બધું માઉન્ટેન્સની મારી બધી દિલ્લગી મેં જાહેર. તમે મને હમણાં બતાવ્યું, મેં આખી બધી નીચે કમેન્ટ જોઈ, મજા આવી લોકોને વાંચીને. અને માઉન્ટેન્સ વિશે તમે જે લખેલું, એક આર્ટિકલ મને બહુ ખાસ ગમ્યો કે તમારું કેમ્પ હતો, એની સામે હનીમૂન ની હોટેલ હતી અને તમારા મનની ભાવનાઓ તમે કંટ્રોલ રાખીને મહા મહેનતે તમે કામ કરી રહ્યા હતા. યાર વિશાલ, તે શું યાદ કરાવ્યું. એકચ્યુઅલી મનાલીની જે અમારી સંસ્થા છે ને, એમાં ટ્રેનિંગની સામે જ ટ્રેનિંગની સંસ્થા છે, એની સામે જ હનીમૂન ઇન નામની હોટેલ છે. તો આ બાજુ એક તો તૂટીને અમે 3 ટુકડા થઈ જતા હોય આખો દિવસ. પરસેવે રેપ જે અને જે ઓબ્સ્ટેકલ્સ હોય ને, એટલે ફલાણું ને ઢીકણું. અને સામે એકદમ સોફ્ટ ને મ્યુઝિકલ ને એકદમ રંગીનિયત વાળી લાઈફ. તારે હસવું આવે વિશાલ, પણ ખરેખર યાર, યુ કાન્ટ બિલીવ, એ બંને વચ્ચેનું જસ્ટિફાય કરીને ત્યાં 28 દિવસ ટકવું અને 28 દિવસ સુધી તમને બિલકુલ નીચું બી ના કે રીતસરનું મારું 5 to 6 kg વેઇટ લોસ થાય દર વખતે. ઓહો. તો એવી સ્થિતિમાં તમારી સામે હોટેલ હનીમૂનનું હોય અને સરસ કપલ્સ ને એકદમ આખું સરસ વાતાવરણ હોય યાર, તમને ઘરે બૈરી છોકરા યાર. તો તે છતાં અમે કોર્સ કર્યો. તે છતાં તમે કોર્સ કર્યો, એના બદલ મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, સો નાઇસ ઓફ યુ. My Ahmedabad. मुलाकात एक पैशनेट अहमदाबादी સાથે 94.3 माय एफएम पर. बी खुशहाल विद विशाल. આપનું જ 94.3 માય એફએમ. ઇટ્સ 8:35 PM. આપ છો વિશાલની સાથે. બંધુ આજના પેશનેટ અમદાવાદી શશિકાંત વાઘેલા બેઝિકલી સિવિલ એન્જિનિયર પણ પ્રોફેશનલી છે એક ગ્લેમર ફોટોગ્રાફર. નેચર પ્રત્યે એટલો બધો લગાવ છે, બર્ડ વોચિંગ એમનો શોખ છે અને મેઇન પેશન એમનું માઉન્ટેનિયરિંગનું છે. 2012માં એમને પોતાનું નામ ફિક્સ કર્યું છે એ બેચ માટે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે. બસ રાહ છે તો એક સ્પોન્સરશિપની. બંધુ એવરીથિંગ ઇઝ રેડી એક્સેપ્ટ ધ સ્પોન્સરશિપ. 3 ઇડિયટનો રેન્ચો મને યાદ આવે છે એના માટે કે એને ભણવાનો એટલો બધો શોખ, કંઈક શીખવું એનું પેશન હતું. અને એ જે ઘરમાં કામ કરતો હતો એના માલિકના દીકરાના નામે એ એન્જિનિયરિંગ ભણીને આવેલો. હવે આનો પોઝિટિવ ટર્મ તરીકે લઉં તો આડકતરી રીતે એને સ્પોન્સરશિપ તો મળી જ ગઈ. જહાં ચાહ વહાં રાહ. આપણી પણ એવી ઈચ્છા કે આ શો સાંભળીને કદાચ કોઈક એમને સ્પોન્સરશિપ પહોંચાડી શકે. પણ આપણી ફાઇનલ જે ઈચ્છા છે કે એક અમદાવાદીને માઉન્ટ એવરેસ્ટના શિખર પર જોઈએ. જે બાત 94.3 માય એફએમ પર. ઇટ ઇઝ મી વિશાલ. યુ ઓલવેઝ બી ખુશાલ. તમે સાંભળી રહ્યા છો હેપી ઇવનિંગ વિશાલની સાથે.